પર્વ દિવાળીની શુભકામનાઓ। દિવાળીના તહેવારની ઉજવણીમાં ફક્ત રોશની જ નહીં પરંતુ લક્ષ્મી પૂજનનું પણ ખૂબ જ ધાર્મિક અને વ્યવસાયિક મહત્વ રહેલું છે। દિવાળીની રાત્રિ એ વ્યાપારીઓ માટે પોતાના ધંધા રોજગારના નવા વર્ષના શ્રી ગણેશ કરવાનો અવસર હોય છે। આજે દિવાળીની પવિત્ર રાત્રે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં વેપારી પેઢીઓ પર ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન અને શારદા પૂજન કરવામાં આવી રહ્યું છે। ભારતીય સંસ્કૃતિમાં આ પૂજનનું ખૂબ જ ઊંડું મહત્વ છે, કારણ કે વેપાર ધંધામાં સમૃદ્ધિ અને જ્ઞાન માટે દેવી લક્ષ્મી અને દેવી શારદાનું આહવાન કરવામાં આવે છે। દિવાળીની રાત્રે શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વેપારીઓ પોતાની પેઢીભર આ પૂજન કરતા હોય છે। આ પૂજા માત્ર ધન માટે જ નહીં પરંતુ હિસાબ કિતાબમાં પ્રામાણિકતા અને આવનારા વર્ષ માટે આશીર્વાદ મેળવવાનો એક સંકલ્પ પણ છે। સૌપ્રથમ ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારબાદ નવા વર્ષના હિસાબ કિતાબ માટે લાવવામાં આવેલા નવા ચોપડાઓનું પણ પૂજન કરવામાં આવે છે, જેને ચોપડા પૂજન અથવા મુહૂર્ત પૂજન કહેવાય છે। સાથે જ જ્ઞાન અને કલાના દેવી માતા શારદાનું પૂજન પણ થાય છે, જેથી સમગ્ર વર્ષ દરમિયાન ધંધામાં બુદ્ધિ અને સમજણ જળવાઈ રહે। સમગ્ર વિસ્તારમાં આજે વેપારી આલમમાં આ પૂજનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડીસા ખાતે પણ આવા જ એક ભક્તિમય અને પરંપરાગત વાતાવરણમાં ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આરાધ્ય કોલ્ડ સ્ટોરેજ ખાતે પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। શંકરલાલ નારણજી માળી અને મગનલાલ નારણજી માળીની પેઢી ખાતે પૂજા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પંડિતજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી। આ અવસરે પેઢીના સંચાલકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ પેઢીના સંચાલકો વિજયભાઈ માળી અને વિશાલભાઈ માળી સાથે મહેતાજીના હસ્તે પરંપરાગત રીતે લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન અને શારદા પૂજન કરવામાં આવ્યું હતું। વેપારીઓએ ચોપડા પર કંકુ, સ્વસ્તિક અને શુભ લાભ લખીને આવનારા નવા વર્ષના વેપારની શરૂઆત કરી હતી। આ પૂજામાં ઉપસ્થિત સૌએ દેશ અને સમાજમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી। ઉતારું તારી આરતી માં દરિયા દિલના મારી તારો મહિમા અપરમ તો પ્રેમે ઉતારું તારી આરતી માં ખમ્મા ખમ્મા કુળદેવી માં તમારી